નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ નર્મદામાં 850 કેમિસ્ટો પ્રતિકાત્મક બંધમાં જોડાયા। ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ સામે વિરોધ। ભરૂચ અને નર્મદા જિલ્લાના દવા વેપારીઓ બુધવાર એટલે કે 20મી મે એક દિવસીય પ્રતિબંધ પાડી ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણનો વિરોધ કર્યો હતો। આ બંધમાં અંદાજે 850 દુકાનદારો જોડાયા હતા। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આહવાન હેઠળ આ બંધ યોજાયો હતો। ભરૂચ નર્મદા જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે ઈ ફાર્મસી કંપનીઓ પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક અને શેડ્યુલ એચ દવાઓના વેચાણ કરી રહી છે, જે આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે। શાહે ચિંતા વ્યક્ત કરી હતી કે આવી ગેરરીતિઓના કારણે યુવાનોમાં નશાની લત વધવાની શક્યતા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ અને બોગસ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ જેવી પ્રવૃત્તિઓ પણ વધી રહી છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે કોરોનાના સમયગાળા દરમિયાન આપવામાં આવેલા ખાસ નોટિફિકેશનનો કેટલાક ઈ ફાર્મસી સંચાલકો દુરુપયોગ કરી રહ્યા છે। કેમિસ્ટોએ ગેરકાયદેસર ઓનલાઈન દવા વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની અને ઈ ફાર્મસી પર નિયંત્રણ લાવવાની માંગ કરી હતી। આ પહેલા પણ 3 વખત વિરોધ નોંધવામાં આવ્યો હોવા છતાં સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા કેમિસ્ટોમાં રોષ જોવા મળી રહ્યો હતો। જોકે સામાન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને દવાઓના વેચાણ માટે છૂટ આપવામાં આવી હોવાનું એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ના આદેશ અનુસાર આજે પૂરા ભારત વર્ષની અંદર બધા જ કેમિસ્ટો છે એ એક બંધ પાડી રહ્યા છે। તેની મુખ્ય અમારી 3 માગણીઓ છે। 3 માગણીઓમાં પહેલી માગણી અમારી એવી છે કે ઓનલાઈન વ્યવસાય થઈ રહ્યો છે। ઓનલાઈનના વ્યવસાયના કારણે ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે અને યુવાધન એ ખોટા માર્ગે જઈ રહ્યું છે। એઆઈ દ્વારા જે પ્રિસ્ક્રિપ્શનો આવે છે, એકને એક પ્રિસ્ક્રિપ્શન છે એ વારંવાર વાપરવામાં આવે છે, ખોટા પ્રિસ્ક્રિપ્શનોથી દવાઓ આપવામાં આવે છે અને એન્ટીબાયોટિક્સ જે જરૂરી ન હોય તે પણ એ રીતે ત્યાં આગળ બજારની અંદર આપવામાં આવે છે। નકલી દવાઓ પણ કેટલી આવી શકે છે તેનું પણ કોઈ પ્રમાણ રહેતું નથી। આના કારણે અમારો ઓનલાઈન ફાર્મસી સામે વિરોધ છે। બીજું, જ્યારે કોવિડનું સંક્રમણ આવ્યું અને કોવિડ વખતે જે કાયદો સરકારશ્રીએ કર્યો હતો કે જે આશીર્વાદરૂપ હતો કે ઘરે ઘરે જ્યારે પેશન્ટને પાસે જઈ અને દવા આપવામાં આવે, 220 કાયદો એ હવે એની કોઈ જરૂરી નથી અને એને દૂર કરવા માટેની અમારી માગણી છે। બીજું, ઓનલાઈન માટેનું 817 જે 2018માં જે કાયદો થયો એને પણ દૂર કરવા માટેની અમારી માગણી છે। અને ત્રીજી સૌથી અગત્યની માગણી કે મોટા કોર્પોરેટ હાઉસો જે ડીપ ડિસ્કાઉન્ટ એટલે મોટામાં મોટું ડિસ્કાઉન્ટ કરી આપી અને દવાઓ બજારમાં નાખે છે, આ ડીપ ડિસ્કાઉન્ટની પ્રથા પણ રદ થાય અને એના માટે કોઈ કાયદામાં સુધારો આવે એવી અમારી સરકારશ્રીને અપીલ છે।